ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશ હેઠળ વાગરા તાલુકાના કલમ ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક મકાનમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 1 કિલો 341 ગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી કુલ 20,910નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈ એસડી ફુલતરિયાના માર્ગદર્શન હેઠળ ટીમે ખાનગી રાહે મળેલ બાતમી આધારે કલમ ગામના સાજિદ મોહમ્મદ સણવી નામના વ્યક્તિના મકાન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને આરોપીના ઘરેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા સાથે મોબાઈલ ફોન, વજન કાંટો અને રોકડ મળી 20,910નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નોંધનીય છે કે વાગરા પોલીસના ઇતિહાસમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલો આ પ્રથમ ગુનો છે, જે પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહીની ગંભીરતા દર્શાવે છે. આ કેસની વધુ તપાસ આમોદના પીઆઈ આરબી કરમટિયાને સોંપવામાં આવશે. આ કાર્યવાહીથી નશીલા પદાર્થોને કાળો કારોબાર ચલાવતા તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.